નમસ્કાર મિત્રો અને બધાના મારા હર હર મહાદેવ હર. મિત્રો, શું તમારા લગ્નમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે? તમારા લગ્ન નથી થઈ રહ્યા? તમારા લગ્નમાં જ્યારે પણ તમારે છોકરી જોવા જાઓ છો અથવા છોકરીઓને છોકરા જોવા જાઓ છો તો તમારું કામ પૂરું થતું જ નથી. તો મિત્રો, તો તમારે આ એક ઉપાય કરવાની જરૂર છે જે હું તમને જણાવવા જઈ રહ્યો છું. મિત્રો, આ ઉપાય શું છે, કેવી રીતના છે તે તમારે ધ્યાનપૂર્વક આ વિડીયો શાંતિથી નિહાળવો જોશે, તો જ તમને આ ઉપાય વિશે ખબર પડશે. મિત્રો, સોમવારના દિવસે એટલે કે જીવનના ગમે એટલા પ્રોબ્લેમ્સ હોય તે તમને એક જ ભગવાન છે જે તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન આપી શકે છે. તે છે ભગવાન શંકર ભગવાન. શિવલિંગમાં તમારે આ એક ઉપાય કરવાનો છે અને તમારે એક વિશિષ્ટ વસ્તુ અર્પણ કરવાની જ છે મિત્રો. હા મિત્રો, નહીંતર તમારું કામ નહીં થાય. તો ખાસ કરીને મિત્રો, તમારે કઈ રીતે આ ઉપાય કરવાનો છે, કઈ રીતે તમારા લગ્નમાં જે વિઘ્નો આવી રહ્યા છે તેને કેવી રીતના તમે દૂર કરી શકો છો. તો મિત્રો, આ બધું જાણવા માટે તમારે આ ખાસ કરીને મંત્ર, મુદ્રા તેમજ ઉપાય, જાદુ તમારે શીખવો જ પડશે. ધ્યાન રાખજો મિત્રો. મિત્રો, ચલો હું તમને ઉપાય વિશે વાત કહું તેની પહેલાં ખાસ કરીને નવા હોય તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો, જેથી કરીને મહાદેવના આશીર્વાદ જેટલા આ વિડીયો જોઈ રહ્યા છે તેના પર પડે. મિત્રો, શિવલિંગ પર દૂધ અને જળ ચડાવવું તે આપણા ખાસ કરીને હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. દરેક વ્યક્તિને હંમેશા એકવાર તો અઠવાડિયામાં તમારે શિવલિંગ ઉપર પાણી ચડાવવું જ જોઈએ. જો મિત્રો, જે વ્યક્તિ આ નથી કરી રહ્યો તો ધ્યાનથી સાંભળજો, તેની જિંદગીમાં પ્રોબ્લેમ હશે જ. કારણ કે તે વસ્તુ એવી છે કે જ્યારે તમે ભગવાન મહાદેવના શિવલિંગ પર જ્યારે દૂધ કે જળ અર્પણ કરો છો ત્યારે તમારા બધા પાપોનો નાશ થઈ જાય છે. મિત્રો, તેમાં પણ એક શરત હોય છે કે તમારે તે પાણી ઘરનું હોવું જોઈએ. ત્યાંનું પાણી તમે ના ચડાવી શકો. તમારું પાણી તે ઘરનું હોવું જોઈએ. મિત્રો, ચાલો ટોપિક તરફ આગળ વધીએ. મિત્રો, હિન્દુ ધર્મમાં એક અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભગવાન શિવને શ્રદ્ધા અને ભક્તિ સાથે પૂજવા માટે તમારે દૂધ અને જળ ચડાવવાનું મહત્વ આપણા શાસ્ત્રમાં વિસ્તૃત રીતે વર્ણવવામાં આવ્યું છે. મિત્રો, આ ક્રિયા કાંઈ એમણમ નથી. મિત્રો, જો આપણે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ તે ફાયદાકારક માનવામાં આવે છે, આધ્યાત્મિક દૃષ્ટિકોણથી પણ તેને ફાયદાકારક માનવામાં આવે છે. મિત્રો, શાસ્ત્રમાં જોઈએ તો શિવલિંગ પર દૂધ અને જળ ચડાવવાનું એક કારણ છે. હવે શું કારણ છે તમે ધ્યાનથી સાંભળો. અમુક માણસો એમ કહે છે કે તમારો વિડીયો બહુ લાંબો હોય છે, તમે ટૂંકમાં બતાવો. પણ મિત્રો, મારે તમને દરેક વાત એક પોઈન્ટ સમજાવવાની હોય. તો મિત્રો, જેમ બને તેમ આ વિડીયો હું તમને ટૂંકમાં અને સચોટ રીતે સમજાવવાનો પ્રયાસ કરું છું. તો જેટલા કામના ટોપિક છે તે તમને ધ્યાનથી સંભળાવી દઉં કે શિવજી ભગવાન ભોળેનાથને સમૃદ્ધિ, શાંતિ અને પવિત્રતાના દેવતા માનવામાં આવે છે. દૂધ પ્રાકૃતિકનું શ્રેષ્ઠ અને શુદ્ધ પદાર્થ છે જે ઠંડક લાવે છે અને શિવજીના શીતળ સ્વભાવનું પ્રતિનિધિત્વ કરે છે. મિત્રો, આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. મિત્રો, પાણી માત્ર પ્રાણ સૃષ્ટિનું મૂળ છે અને તે શિવલિંગ પર જો તમે ચડાવવામાં આવે તો શિવજી પૃથ્વી પર શાંતિ અને સમતોલતા લાવે છે. હા મિત્રો, સોમવારના દિવસે જો તમે આ વહેલી સવારે તમે આ જે કર્યું એટલે કે જળ ચડાવ્યું તેના વિશેષ ફળ તમને મળે છે. મિત્રો, આરંભમાં
પોતાની શુદ્ધિ માટે તમારે સ્નાન કરવું ખૂબ જ જરૂરી છે. તે મહત્ત્વ માનવામાં આવ્યું છે. મિત્રો, તહેવાર હોય કે વિશેષ પ્રસંગો, શિવલિંગ પર ગંગાજળ ચડાવવાથી પણ બહુ વધારે પવિત્ર માનવામાં આવે છે. મિત્રો, જો ગંગાજળ તમારી પાસે નથી તો તમે સામાન્ય જળ, સારામાં સારું પાણીનો ઉપયોગ કરીને તમે ચડાવી શકો છો. મિત્રો, ખાસ કરીને તમારે યાદ રાખવાનું છે કે દૂધ જ્યારે તમે ચડાવો છો, દૂધ જ્યારે અર્પણ કરતા હોય તે ગરમ અથવા ખાટું ન હોવું જોઈએ, તેની ખાતરી તમારે કરવાની છે. મિત્રો, હા મિત્રો, એ ધ્યાનમાં રાખવાનું છે. મિત્રો, દૂધ પણ કેવું હોવું જોઈએ? દૂધ તાજું અર્પણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. દૂધનો સંબંધ કેના સાથે છે? મેં હમણાં કીધું કે દૂધનો સંબંધ શુદ્ધતાની સાથે છે, જે જીવનમાં પવિત્રતા તો લાવે જ છે. દૂધ શિવજીના માટે પ્રસાદ રૂપ ચડાવવામાં આવે છે અને તે દર્શાવે છે કે ભગવાન શિવ દરેક ભક્તના દુઃખો હરી લે છે. મિત્રો, હા મિત્રો, અને તમને શાંતિનો આશીર્વાદ 100% આપે છે. તમે શિવલિંગ પર પાણી ચડાવો કે દૂધ ચડાવો. મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, તમે ભગવાન ભોળેનાથ પાસે તમે માંગો કે ના માંગો, એક શિવજી જ છે જે માંગ્યા પહેલાં જ તમને તેનું વસ્તુ કે તેનું પરિણામ તમારી સામે જ મળી જાય છે. અર્થાત તમારે જે પણ કાંઈ જોતું હોય, મિત્રો, હું તમને ગેરંટી કહું છું કે તમે 1 અઠવાડિયું રોજ શિવલિંગ પર પાણી ચડાવો, તમારા મનોકામનાઓ, તમારી ઈચ્છાઓ પૂરી ના થાય તો મને કહેજો. મિત્રો, જેટલા ભોળેનાથના ભક્ત છે તે ખાસ કરીને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો, તો મને પણ ખબર પડે કે કોણ કોણ શિવજીના પરમ ભક્તો છે. મિત્રો, વિડીયો તરફ આગળ વધીએ. મિત્રો, જળ શિવજીના તાપને શમાવે છે. ધરતી પર સંતુલન જાળવવા માટે પણ બહુ કામ કરે છે. મિત્રો, વિવિધ પુરાણોમાં અને ગ્રંથોમાં વાત કરીએ તેનો ઉલ્લેખ શું છે? ધ્યાનથી સાંભળો. શિવલિંગ પર દૂધ અને જળ ચડાવવાથી ભક્તના મનમાં અસંખ્ય ઈચ્છાઓ, જે મેં પહેલાં કીધી, તે તમારી પૂરી થાય છે. મિત્રો, તમે સાંભળો જે હું કહું છું કે શિવ મહિમ્ન સ્ત્રોત અને રુદ્રાષ્ટમ જેવા શાસ્ત્રીય સ્ત્રોતમાં પણ આ વાત નોંધાયેલી છે. મિત્રો, હા મિત્રો, શિવજીને જળ અને દૂધથી અભિષેક કરવાથી ધાર્મિક પાપ દૂર થાય છે તમારા, અને સારામાં સારા પ્રસંગનો આરંભ થાય છે. મિત્રો, કુટુંબમાં સુખ શાંતિ આવે છે. અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે જો જોઈએ તો શિવલિંગ પર દૂધ ચડાવવું તમારી માનસિક શાંતિ અને શારીરિક આરોગ્ય માટે બહુ ફાયદાકારક છે. મિત્રો, ધીમે ધીમે ટપકતું પાણી અને શીતળ દૂધથી મન શાંત અને સફળતાનો અનુભવ કરાવે છે. તો એ બાને બોલો બધા હર હર મહાદેવ. મિત્રો, મંદિરના વાતાવરણમાં કંઈક અલગ જ મહેક હોય છે. શિવલિંગ પર દૂધ અને જળ ચડાવવાથી ચિત્તની એકાગ્રતા વધે છે. એક પ્રકારની તમે જોવો તો આધ્યાત્મિક ઉર્જાનો તમારામાં અનુભવ થાય છે. શિવલિંગ પર દૂધ અને જળ ચડાવવાથી ભગવાન શિવની કૃપા 100% પ્રાપ્ત થાય છે. પછી તમે મનુષ્ય હોય, દાનવ હોય કે ગમે તે હોય, શિવ તમારી પાછળ રહીને તમારા કામ કરે છે. મિત્રો, યાદ રાખજો. હવે મિત્રો, હવે જે હું તમને ઉપાય કહી રહ્યો છું, જે ભગવાન શિવનો ઉપાય કહેવામાં આવે છે, તેને તમારે ધ્યાનથી સાંભળજો. તમારું માંગવું 1 થી 2 દિવસમાં આવી જશે. મિત્રો, તમારે શું કરવાનું સાંભળો. ખાસ કરીને તમારે સોમવાર માનવાના છે. મિત્રો, કેટલા સોમવાર માનવાના છે? તો કે 8 કા 16. ઓકે, 2માં તમે ગમે તે માની શકો છો. હવે તે દિવસે કરવાનું શું છે? તમારે સવારે ઉઠીને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો છે. જાપ કરતાં તમારે તમારો પીવાનો ગોરો હોય છે પાણીનો, તેમાં તમારે 1 લોટો જળ ભરવાનું છે, પાણી ભરવાનું છે, અને તે મંત્ર તમારા ચાલુ જ રહેવા જોઈએ. મિત્રો, એ ખાસ યાદ રાખજો. તમારે ચાલીને, જો નજીક હોય
તમારા આસપાસમાં કોઈ ભગવાન શિવનું મંદિર હોય તો તમે ચાલીને જાઓ તો વધુ ઉત્તમ. જો ન ચલાતું હોય અને મંદિર દૂર હોય તો તમે ગાડી 1 કિલોમીટર દૂર પાર્ક કરીને તમારા ઉઘાડા પગે ભગવાન શિવ પાસે જાઓ અને ત્યાં જઈને તમારે તે પાણી અર્પિત કરવાનું છે કે એની ઉપર, તો કે શિવલિંગ ઉપર. અને જો તમારી પાસે દૂધના પૈસા ન હોય તો તમે જળનો ઉપાય કરી શકો. બાકી દૂધ આના કરતાં વધારે ઉત્તમ, સારામાં સારું માનવામાં આવે છે. અને તમારે ત્યારે ઓમ નમઃ શિવાય ત્યાં બેસીને 108 વાર મંત્રનો જાપ કરવાનો છે. અને મિત્રો શિવલિંગ પર પાણી અથવા દૂધ અર્પણ કરવાનું છે. પછી મિત્રો ધ્યાનથી સાંભળજો. પાણી અર્પણ કર્યા બાદ ભગવાન શિવને પાછું વળી, એટલે કે અમુક માણસો હોય છે જે મંદિરમાં જઈને સીધી ભગવાનને પીઠ દેખાડે છે. મિત્રો આ ભૂલ, તમને પગે લાગુ છું, તે ભૂલ તમે જરાય કરતા નહીં. જેવી રીતના તમે મંદિરની અંદર પ્રવેશ કરો છો તેવી રીતે જ તમારે મંદિરની બહાર નીકળવું જોઈએ. હા મિત્રો, તમે પીઠ દેખાડીને તમે કદી પણ ભગવાનનું અપમાન કરશો નહીં. જે સીધા આવ્યા તે જ રીતે પાછું જવાનું છે, ઊંધા પગે. પછી મિત્રો રસ્તામાં તમારે એક ગાય માતાને રોટલી ખવડાવવાની છે. જે પહેલી રોટલી આવે છે ગાયની, તેને ખવડાવતા તેનો આશીર્વાદ લેવાનો છે અને કહેવાનું છે કે મારી જેટલી વિપત્તિ હોય તે આજે બધી મારા શિવ તેને પૂરી કરે અને મારા જેટલા પ્રોબ્લેમ છે તે ભગવાન મહાદેવ હરી લે. બસ તમારે 18 સોમવાર સુધી આ વસ્તુ કરવાની છે. તમારે જે પણ વિઘ્નો હશે, જે પણ કાંઈ પ્રોબ્લેમ હશે, ગેરંટી છે કે તમારા બધી વસ્તુઓ જે છે, તમને જે પ્રોબ્લેમ કરી રહી છે, જે વિવાહમાં, લગ્નમાં અવરોધો આવી રહ્યા છે, તે તરત જ દૂર થઈ જશે. મિત્રો આ હતો જે નાનો ઉપાય છે. તમે માત્ર એક રીતે તમે જોવો તો માત્ર આ ઉપાય સાંભળવામાં બહુ સરળ લાગે છે, પણ મિત્રો 1-2 વાર કરશો પછી હું તમને કહું છું કે 4 સોમવાર પણ કરશો ને, તમને તેનું ફળ 100% દેખાશે અને મળશે મિત્રો. પણ મિત્રો જ્યારે તમે ગાય માતાને રોટલી ખવડાવો ત્યારે, અને અમુક માણસો કહે છે કે મને સવારની પોરમાં ગાય ના મળે તો શું કરવાનું, તેને પણ ધ્યાનપૂર્વક સાંભળજો. આપણા મંદિરની અંદર કોઈ પણ જાતના કોઈ ભિખારી હોય તે વ્યક્તિને અન્નદાન કરો ને તોય તેટલું જ પુણ્ય મળે જેટલું આપણે એક ગાયને એક રોટલી ખવડાવીએ. હા મિત્રો, તો તમે કોઈ પણ વ્યક્તિને, પાછળ કોઈ ગરીબ હોય તેને તમે અન્નદાન કરીને પણ તમારું કામ થઈ શકે છે. મિત્રો આજે તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ જાતના ઉપાય માટે નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હું ટાઈમ કાઢીને તેનો જરૂર આન્સર આપીશ. તો મિત્રો આજના દિવસ માટે આટલું જ. મારે વધારે કમેન્ટ આવતી હતી કે શિવલિંગ ઉપર વિડીયો બનાવો, ભગવાન ભોળેનાથ ઉપર વિડીયો બનાવો, કયા ઉપાય કરવાથી શું ફળ મળે. તો આ વિડીયો તે લોકો માટે હતો. તો મિત્રો હવે મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ હર, અને બધાને